हेलो गाइस, जय श्री राम, जय माताजी। तो हमारा ना व्लॉग स्वागत છે અને અહીં સુહાસ અને મોન ના સાથે બેઠો છીએ તો જય શ્રી રામ અને સુરત થી નાજી જય શ્રી રામ। તો હેડો ગાઈસ, અમે ચા પી લઈએ। જાગો તો ઝુમક્યો છે પર ચા પી લઈએ। તો ગાઈસ જાગો બ્રશ કરીને આવી ગયો છે અને ચા પીવા બેઠો હ। બોલું જય શ્રી રામ। नहीं तो इंडिया पत्ती करी है ना वो हेडे का फॉर्म पर जवान सामा 10 वागे गाड़ी भरवा। जय गोगा जमड़ी में हवा थी गया अँ तो वह बटेका ने बापरी अन मस्त समार लीधा हूँ वही कण पौवा पला लीधा हूँ वो मसालो समारो छोकरा नास्ता में टिफिन में ले जावा बटाका पौवा बनावुं छुं। ईशान नहीं लेसन खबे अने भैलू बार रमवा जतो रह्यो नहीं तरत ज। तो हेडो हवे हूँ पावडर में कपड़ा ने पलाळुं, पहला पौवा बनावी दऊं, पावडर में कपड़ा ने पलाळी दऊं। तो गाइस आपणे तो हवे बटाका पौवा बनी रेडी थई गया छे अने पावडर में कपड़ा पलाळीने पण मूकी दीधा छे। तो कपड़ा धोवा बेही जाऊं। पावडर में कपड़ा पलाळी किसानु माथुं ओळावी दीधुं એટલે હવે ખાલી સાક્ષીનું માથું ઓળાવવાનું રહે। तो एक पाउडर में कपड़ा पलाळी मेली दीधो। હું कपड़ो धोवा बेही जाऊं। साक्षी आवती है, साक्षी आवे એટલે साक्षीનું माथुं ओळावी दऊं। गाइस 9:30 થઈ ગયા છે અને साक्षी तो गफम परથી આવી છે વિકી લઈને જાય એમાં ગાડી પર જવાનું હતું તે અને કિસાન સાક્ષીને બીજો નાસ્તો કાપીએ પહેલું કે માં નાસ્તો નહીં કરવો સકે જય શ્રી રામ। तो बटाका पौवा टिफिन में पड़ी दीधा અને नास्ताમાં અને तो हेडो नास्तो करे साक्षी ने माथुं तो किसानो ओळावी दीधुं, साक्षी ओळावी दीधुं। हवे नास्तो करे એટલે પછી ચાના नास्ताना वासण घसे અને પછી कचरो पोतो करे। साक्षी वाળે कचरो और मुँह आई करूँ छो पोतू और हमारी मम्मी वासन घसवा बैठी हो बैसे हो और मैं पप्पा ने जाके बे फोन जोऊँ। डेढ़ गाइस हमें कचरा पोतू ने कर लिए पछी 11 वागे એટલે અમે સ્કૂલ માં જઈશું। डेढ़ 11 થઈ ગયા છે ને કિસાન સાક્ષીના જાગવને હવે હેડે સ્કૂલમાં। સાક્ષી જય ગોગા, કિસાન જય ગોગા, પેલું જય ગોગા। હા કે મારા નાવા જવું પછી તમારા વાદે હું બેહી રહું પછી। તો ગાઈ 12:30 પોણા 1 થવા આવ્યો હો અને અમારે તો લાઇટ આવે હો ને જતી રહે તો વિકી તો હે ને હું ઊંઘી હતી નોસરીમાં તે મને કીધું એ નહીં અને એકલા ખાઈ લીધું। ખાઈ અને પછી એક્ટિવા લઈને જતા રહ્યા અને મને ઉઠાડીએ નહીં कदा खावू कि नहीं अने ए जता रह्या अने हूँ ऊँघी थी ते हमणां उठी अने कंटाळो आवतो एटले ऊँघी थी अने पछी ए ज्या एटले पछी मैं अमने सवारे पौवा बनाव्या हता ते वधारे बनाव्या हता ते पड्या हता ते के मारे भूख नहीं शाक रोटली नथी बनावी ते पौवा खाई अने जता रह्या अने मने तो कीधुं नतुं उठाड़ीए नहीं मने अने एमने एम जता रह्या। तो हेडो हवे हूँ हने खाधाना वासण ने घसी दीधुं। तो हवे मैं ऊँघू लाइट तो हो नहीं पण खाली फोन जोईशुं घड़ीक वार। तो गाइस 8:30 થઈ ગયા છે અને મેં બનાવી છે ચા પી બેઠી છું અને છોકરા આરસી પાછળ ગઈ તેની નાવે ફરીથી બનાવી ચા। તો ગાइस ચા તો પી લીધો અને હું વાળું છું કપડો વાળી માથું છોડાવી જલ્દી છોકરા આવી જશે। વાગી જાય ને કિસાન સાક્ષીને જાગવને આવી જશું અને ચા પીએ બેસી જશું પણ પોણી આવ્યું હતું પોણી ભરાય હ। साक्षी बे तो चा पी और लेसन लखवा बेसो और भैलू चा पीए बेहो आयो स्कूल में नहीं लीधुं कारण के पोणी हवा नतो अत्यारे आव्यो और किसानो साक्षीनो जागवनो यूनिफॉर्म हतो ने ते काल सवारे तो शनिवारे रंगीन पेरवाना होय मैं एमनो कपड़ा पाउडर पले हवे धोवा बेसो चालू पोणी है एटले। तो गाइस 6:15 થઈ ગયા છે ને વિકી આવી જશું ભैलू જોવા फोन इने तो कोई धंधो नहीं कारण के लखता होता तो आवड़तुं नहीं न અને કિસાન સાક્ષી તો સ્કૂલમાં થયા ને તરત ચા પી લખવા બેસી જતો હજુ લખી જ જઈશી હવે અને ये मीठी थी खीचड़ी क्या खीचड़ी थई गई ह ओय थई गई खीचड़ी અને હવે તો ગાઈસ ખીચડી તો થઈ ગઈ હતી અને ઓય વઘાર્યું ડુંગળી બટેકાનું શાક અને ઓય લોટ બધી મેં લીધો તો હવે રોટલી બનાવી છે।
તો કાલના જેમ લાઈટ જતી રહી એના પહેલાં ફટાફટ રોટલી બનાવી દઉં. તો ગાઈસ અમે તો ખાઈ લીધું અને સાક્ષી બેન કરું છું કચરા પોતું. આ તો ઓય હસી એટલે અને ક્રિસા ઘસા બેઠી છે વાસણ થોડા છેલ્લું વધો નહીં. અને સખીબેન પોતું કરું છું અને વિકી બેઠા છું કારણ કે આમ તો બેસી ના રહી પણ ફોન ચાર્જિંગમાં હોય એટલે અને ભૈલું બાર રમશે તો સાક્ષી કચરા પોતું કરી દે એટલે પછી હું અને ખાટાને પહોંચી દઉં. તો કઈ 8 વાગી જશે અને અમે બેસીએ ખાવા. બનાવીશ ડુંગળી બટાકાનું શાક, ખીચડી, રોટલો, રોટલી, છાશ, દૂધ, સાક્ષી, કિસા, ભૈલું અને એકલા બટાકાનું નહીં ડુંગળી અને બટાકાનું. હારી હેડો તો અમે ખાઈ લઈએ ગાઈસ. વરસાદ આવે એવું કર્યું હોય પણ આવતો નહીં તો લાઈટ જતી ને પેલા ખાઈ લઈએ. ખાઈ લીધું કચરા પોતું વાસણ કરી દીધા. બધાને જય શ્રી રામ કહીએ. મમ્મી જય શ્રી રામ. જય શ્રી રામ, જય માતાજી. કિશા જય શ્રી રામ. જય શ્રી રામ, જય માતાજી. પપ્પા જય શ્રી રામ. તો ગાઈસ તમે બધાને જય શ્રી રામ. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.